Hello everyone, good morning. Hope you all are fine. I am Kirani Trivedi, continuing the lecture of FYP Con Sem 1, that is of English subject. We are at the last topic of grammar, that is synonyms and antonyms. We have completed 5 units in the textbook. Bliss. Then we have also completed the 3 grammar topics: tenses, subject verb agreements and comprehension. Now it's the last topic of the grammar, that is synonyms and antonyms. Samanarthi and virudharthi. Synonyms are the words which have approximately the same meaning and may therefore be used in the place of other words. Okay છે? સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી, સેમ અર્થ, સમાન અર્થ ધરાવતા શબ્દો. એકની જગ્યાએ બીજો વાપરી શકાય એવા સમાન શબ્દો. While speaking or writing may not be like to use a word again and again as it becomes undesirable. We sometimes like to use a substitute to express the same idea. દર વખતે એકને એક શબ્દ બોલવો એના કરતાં આપણે સમાનાર્થી શબ્દ પછી એકને એક આઈડિયા શેર કરવાનો હોય ત્યારે દર વખતે આપણે એક જ સેમ શબ્દ યુઝ નથી કરતા, એનો સમાનાર્થી શબ્દ પણ યુઝ કરીએ છીએ. Therefore, it's necessary that the student should try to increase their vocabulary by learning synonyms and their use. એનો મિનિંગ અને એના સમાનાર્થી શબ્દ સ્ટુડન્ટ્સને જાણવા જોઈએ. પહેલું છે ઇંગ્લિશ વર્ડ, પછી એનો ગુજરાતી શબ્દ અને એનો બીજો ઇંગ્લિશ શબ્દ એટલે સમાનાર્થી શબ્દ. ડ્રોબેક એટલે ખામી, લિમિટેશન્સ એટલે પણ ખામી. પછી છે ડેલિકેટેબલ એટલે કે આહલાદક, ડિલાઇટફુલ એટલે પણ જ. પેનિટેન્સ એટલે પણ પસ્તાવો થાવો અને રિપેન્ટિંગ એટલે પણ પસ્તાવો થાવો. વેન્ચરન એટલે અનુભવી અને એક્સપિરિયન્સ એટલે પણ અનુભવી. ઇવોક એટલે જાગૃત કરવું અને બ્રિંગ આઉટ એટલે પણ જાગૃત કરવું. બીમ્યુઝ એટલે દિગ્મૂઢ કરવું. સ્ટુપિફાય એટલે પણ દિગ્મૂઢ કરવું. સ્ટબર્ન એટલે ઝક્કી અને ઓબ્સ્ટિનેટ એટલે પણ. સ્ક્રફી એટલે ગંદુ, અનટાઇડી એટલે પણ ગંદુ. પીટી એટલે દયા, પીટીએસ એટલે દયાજનક, ડેપ્લોરેબલ એટલે પણ દયાજનક. કોક્સ એટલે મનાવવું, કોઈ આપણાથી નારાજ હોય એને મનાવવું. પરસ્યુએડ એટલે પણ રીઝવવું કે મનાવવું. ઓફુલ એટલે કે ભયાનક. ટેરિબલ એટલે પણ ભયાનક. જો હોલિવૂડ મૂવીમાં કે ટેરિબલ, ઇટ વોઝ ટેરિબલ એટલે કે ભયાનક દ્રશ્ય કોઈ જોયું હોય કે ભયાનક સિચ્યુએશન, તો એને ટેરિબલ કહેવામાં આવે છે. રિડિક્યુલસ એટલે હાસ્યાસ્પદ, હસવું આવે એવું કોઈ પણ બિહેવ કરે. લાફેબલ, લાફ એટલે પણ હસવું, લાફેબલ એટલે પણ હાસ્યાસ્પદ. એક્રીડ એટલે તીવ્ર, શાર્પ એટલે પણ તીવ્ર. પ્લેથોરા એટલે પણ અતિશયતા, એબન્ડન્સ એટલે પણ અતિશયતા. પછી છે રેશનલ એટલે મૂળધાર સૂચ, લોજિકલ બેઝિક, લોજિક ચલાવી કોઠા સૂચ આપણે હોય ને, લોજિકલ. ફિનોમિનલ એટલે વિલક્ષણ, રિમાર્કેબલ એટલે પણ વિલક્ષણ. કલ્પ્રિટ એટલે ચોર, ગુનેગાર. ઓફેન્ડર એટલે પણ ગુનેગાર. પોટેન્ટ એટલે શક્તિશાળી, પાવરફુલ એટલે પણ શક્તિશાળી. હેઝાર્ડ એટલે ભય, ડેન્જર એટલે પણ ભય, ભયજનક. ટોક્સિસિટી ઝેરીપણું ને પોઈઝનિયસ, પોઈઝન એટલે ઝેર, ઝેરીપણું. સીપ એટલે પ્રસરી જવું, પ્રેકોલેટ એટલે પણ પ્રસરી જવું. ડિટેક્ટિવ એટલે પણ જાસૂસ અને સ્લ્યુથ એટલે પણ જાસૂસ. મસ્તી એટલે વાસી અને સ્ટેલ એટલે પણ વાસી. ટ્રિયુમ્ફન્ટ એટલે પણ વિજય અને વિક્ટોરિયસ એટલે પણ વિજય. જીત, વિક્ટરી, જીત. ટોરેન્ટ એટલે પ્રવાહ, ડાઉનપોર એટલે પણ પ્રવાહ. ડ્વિન્ડલિંગ એટલે ધીમે ધીમે ક્ષીણ થવું, ડ્વિન્ડલિંગ. ડિમિનિશિંગ એટલે પણ ધીમે ધીમે ક્ષીણ થવું. પ્રોમ્પ્ટ ઝડપી, વિધાઉટ ડિલે એટલે
રાહ જોયા વગર ફટાફટ ઝડપથી. ઇન્સ્ટ્રિન્સિક એટલે આવશ્યક, ઇસેન્શિયલ એટલે પણ મહત્વનું, આવશ્યક. સસ્ટેઇન એટલે જાળવી રાખવું. સપોર્ટ એટલે પણ એને સપોર્ટ આપવો. વર્જન્ટ એટલે લીલુંછમ અને ફ્રેશ એન્ડ ગ્રીન એટલે પણ લીલુંછમ. હાર્મની સંવાદિતા, એગ્રીમેન્ટ એટલે પણ એની યારે સંમત થઈને એની સાથે જોડાઈ જવું. ડીન એટલે ઘોંઘાટ, લાઉડ નોઇઝ, નોઇઝ એટલે આપણને ખબર છે ઘોંઘાટ. હોબલ એટલે ખોળંગાતું અને લિમ્પ એટલે પણ એ જ. ટસ્કર એટલે દંતશૂળવાળો હાથી, ટસ્કર, ટસ્ક હાથીની ટસ્ક. મેલ એલિફન્ટ. પ્રિસિપિશિયસ એટલે સીધું ચઢાણ, સ્ટીપ એટલે પણ સીધું ચઢાણ. ટ્રેટ વિશિષ્ટ ગુણ, લક્ષણ, અને કેરેક્ટરિસ્ટિક્સ એટલે પણ લક્ષણ. પ્રોલિફરેશન એટલે ફેલાવો. સ્પ્રેડ એટલે પણ ફેલાવો કરવો, ફેલાવવું, સ્પ્રેડ થઈ ગયા ન્યૂઝ તો ફેલાઈ ગયા. એસ્ક્રાઇબ આરોપણ કરવું, એટ્રીબ્યુટ એટલે પણ આરોપણ. પ્રાઇઝલ એટલે મૂલ્યાંકન અને ઇવેલ્યુએશન કરવું એટલે મૂલ્યાંકન કરવું. ઇનહેરન્ટ અંતર્ગત, ઇનબોર્ન એની અંદર જ છે. પ્રેડિક્શન એટલે આગાહી કરવી અને પ્રોફેસી એટલે પણ આગાહી કરવી. એક્વેટિક એટલે પાણીમાં રહેતું કે ઉછળતું, રિલેટેડ ટુ વોટર. પાણી સાથે પાણીમાં રહેતું કોઈ બી ઉછળતું, પછી એ જીવજંતુ હોય કે પ્રાણી હોય કે છોડ. ગિલ્સ એટલે શ્વાસેન્દ્રિય, બ્રીથિંગ ઓર્ગન્સ એટલે કે શ્વાસોશ્વાસ માટેનું જે. લીગસી એટલે વારસો, ઇનહેરિટન્સ એટલે પણ વારસાગત. જનરોસિટી એટલે ઉદાર, જનરસ આપણે જનરસ છે ઉદાર, ઉદારતા. અને નોબલ માઇન્ડેડ એટલે પણ ઉદાર. ઇન્ટિગ્રિટી એટલે પ્રામાણિકતા અને ઓનેસ્ટી એટલે પણ પ્રામાણિકતા. સસ્પિશિયસ એટલે શંકા કરે એવું, ડાઉટફુલ, બસ શંકા જાય. એપેલ્ડ એટલે દિગ્મૂઢ થવું અને શોક્ડ એટલે પણ દિગ્મૂઢ થવું. પેશ્ચર એટલે ગોચર અને ગ્રેઝિંગ લેન્ડ એટલે પણ જ ગાયોને ચરવા માટે ઘાસવાળી જગ્યા હોય ને. ફોરબિડિંગ એટલે અટકાવનારું, પ્રિવેન્ટિંગ એટલે પણ અટકાવવું. વેનિશ થઈ જવું, અદૃશ્ય થઈ જવું, ડિસઅપિયર અદૃશ્ય થઈ જવું. એનિમી એટલે દુશ્મન અને ઓપોનન્ટ એટલે પણ દુશ્મન. ટ્રમ્બલ એટલે ધ્રુજવું અને શિવર એટલે પણ ઠંડીમાં ધ્રુજવું, શિવરિંગ, ટ્રેમ્બલિંગ. પ્રોસ્પરસ એટલે સમૃદ્ધિ અને ફ્લરિશિંગ એટલે પણ સમૃદ્ધિ. જેનેસિસ એટલે ઉદ્ગમ સ્થાન, ઓરિજિન એટલે પણ ઉદ્ગમ સ્થાન. એનું ઓરિજિન ક્યાંથી છે તો કે અહીંયાથી. હવે એટલા હતા સમાનાર્થી શબ્દો. હવે છે વિરોધાર્થી શબ્દો. સ્લેવ એટલે ગુલામ, માસ્ટર એટલે માલિક. ટફ એટલે મુશ્કેલ, ઇઝી એટલે સહેલું. બ્યુટીફુલ એટલે સુંદર, અગલી એટલે કદરૂપું. ચીયરફુલ એટલે આનંદી, ડિપ્રેસ એટલે નિરાશ. ગ્લેમરસ એટલે ઘોંઘાટવાળું, ક્વાઇટ એટલે શાંત, ક્વાઇટ. સિલાઇન એટલે ખારું અને સ્વીટ એટલે મીઠું. સ્ટર્ડી એટલે મજબૂત, વીક એટલે નબળું. પોવર્ટી એટલે ગરીબી, એફ્લુઅન્સ એટલે સમૃદ્ધિ. રિસેમ્બલન્સ એટલે બે સરખા હોય, એમાં સરખામણી હોય. ડિફરન્સ એટલે તફાવત. ડિસકન્ટેન્ટ એટલે અસંતોષ, કન્ટેન્ટ એટલે સંતોષ. બૂમ એટલે તેજી અને બસ્ટ એટલે મંદી. ટેમ્પરરી એટલે કામ ચલાવવું. પરમેનન્ટ એટલે કાયમી. ક્રેડિટ એટલે માન, ડિસ્ક્રેડિટ એટલે અપમાન. ઇમ્પેશન્ટ એટલે અધીરું અને પેશન્ટ એટલે ધીરજવાળું. હેલ્ધી તંદુરસ્ત, અનહેલ્ધી એટલે તંદુરસ્ત ન હોય એ. ઇન્ક્રીઝ એટલે વધારો થાવો, ડિક્રીઝ એટલે ઘટાડો થાવો. પરચેસ એટલે ખરીદવું અને સેલ એટલે વેચવું. ડોન એટલે સૂર્યોદય, સવારનું સૂર્યોદય અને ડોન કહેવાય. અને ડસ્ક એટલે સૂર્યાસ્ત. વિઝિબલ એટલે દ્રશ્યમાન, દેખાય એવું. ઇનવિઝિબલ એટલે અદ્રશ્ય, ન દેખાય. રફ એટલે ખરબચડું, રફ રસ એટલે રફ છે સાવ. અને સ્મૂધ એટલે સરસ, સુવાળું. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું અને એટેક એટલે હુમલો કરવો. વિક્ટરી એટલે વિજય અને ડિફીટ એટલે પરાજય, હરાવવું.
અપિયર એટલે દેખાવું, દ્રશ્યમાન થવું, અને ડિસઅપિયર એટલે અદ્રશ્ય થઈ જવું, દેખાવાનું બંધ થઈ જવું. પ્રિન્સ એટલે કુંવર, રાજકુમાર. પ્રિન્સેસ એટલે રાજકુંવરી. ફોરવર્ડ અગ્રગામી, બેકવર્ડ એટલે પાછળ તરફ, આપણે કહીએ ને ફોરવર્ડ એન્ડ બેકવર્ડ. વાયોલન્સ એટલે હિંસા, નોન વાયોલન્સ એટલે અહિંસા, સત્ય અને અહિંસા, ગાંધીજીનું નોન વાયોલન્સ. ટ્રુથ એન્ડ નોન વાયોલન્સ. નોન એટલે જાણીતું, અનનોન એટલે અજાણ્યું. લિટરેટ એટલે કે શિક્ષિત લોકો, જે આપણે શિક્ષણ લઈએ છીએ, ભણેલા ગણેલા. અને ઇલિટરેટ એટલે અભણ લોકો. લોસ એટલે કે નુકસાન જવું, અને ગેઇન એટલે પ્રાપ્તિ થવી. એડવાન્ટેજ એટલે ફાયદાઓ, અને ડિસએડવાન્ટેજ એટલે ગેરફાયદાઓ. ફેમસ એટલે પ્રખ્યાત, નોટોરિયસ એટલે કુખ્યાત. મોડર્ન એટલે આધુનિક, એન્શિયન્ટ એટલે પ્રાચીન. એનિમી એટલે દુશ્મન, અને ફ્રેન્ડ એટલે દોસ્ત. રૂરલ એટલે ગ્રામીણ, અને અર્બન એટલે શહેરી. હાર્મની સંવાદિતા, અને ડિસ્કોર્ડ એટલે વિસંવાદિતા. ઓડિબલ એટલે સંભળાય એવું, ઇનઓડિબલ એટલે સંભળાય નહીં તેવું. ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવું, અને ડિસઓબે એટલે આજ્ઞાનું ઉલ્લંઘન કરવું. મેચ્યોર તો પુખ્ત, અને ઇમેચ્યોર એટલે પુખ્ત ન હોય તેવું. નેસેસરી એટલે જરૂરી, અનનેસેસરી એટલે અનાવશ્યક. ડ્રાય એટલે સૂકું, અને વેટ એટલે ભીનું. લોયલ એટલે વફાદાર, ડિસલોયલ એટલે બેવફા. એમ્પથી એટલે ભાવશૂન્ય, અને સિમ્પથી એટલે સહાનુભૂતિવાળું. બ્લેસિંગ્સ એટલે આશીર્વાદ, ગોડ બ્લેસ યુ આપણે કહીએ ને. અને કર્સ એટલે શ્રાપ આપવું. એક્સપાન્ડ એટલે એનો વિસ્તાર વધારવો. અને કોન્ટ્રાક્ટ એટલે સંડો આવવું, એટલે મીન્સ કે ઓછું, મીન્સ કે લિમિટેડ કરવું. ડિફેન્સ એટલે રક્ષણ કરવું, અને એટેક એટલે હુમલો કરવો. રેશનલ એટલે તાર્કિક, અને ઇરેશનલ એટલે અતાર્કિક. એડવેન્ચર એટલે સાહસ, મિસએડવેન્ચર એટલે દુસાહસ. ઓનેસ્ટ એટલે પ્રામાણિક, ડિસઓનેસ્ટ એટલે અપ્રામાણિક. રેગ્યુલર એટલે કે નિયમિત, અને ઇરેગ્યુલર એટલે અનિયમિત. રેગ્યુલર છે આ છોકરી, ઇરેગ્યુલર છે. પ્લીઝન્ટ એટલે ખુશ છે, અનપ્લીઝન્ટ એટલે ખુશ ન કરે તેવું, એટલે કે દુઃખી થાય એવું. પોએટ એટલે કવિ, અને પોએટિસ એટલે કવિયત્રી. મિસકેલ્ક્યુલેશન એટલે ખોટી ગણતરી, અને કેલ્ક્યુલેશન એટલે ગણતરી. કમ્પ્લીટ મારું કામ પૂરું, ફિનિશ. ઇનકમ્પ્લીટ એટલે અધૂરું. ફોરગેટ એટલે ભૂલી જવું, રિમેમ્બર એટલે યાદ રાખવું. રિફ્યુઝ એટલે ના પાડવી. એક્સેપ્ટ એટલે સ્વીકારી લેવું, હા ઓકે હું કરીશ. અલાઇવ એટલે જીવતા, જે આપણે છીએ, અને ડેડ એટલે મૃત. કમ્ફર્ટેબલ એટલે આપણે આરામદાયક, આપણે અનુકૂળ આવે એવું, અને અનકમ્ફર્ટેબલ એટલે કષ્ટદાયક, જે આપણને મજા ના આવે. ડિપેન્ડન્ટ એટલે બીજા પર આધાર રાખવો. ઇન્ડિપેન્ડન્ટ એટલે સ્વતંત્ર, કોઈ પર આધાર ન રાખવો, આત્મનિર્ભર. કોમન એટલે સામાન્ય, અનકોમન એટલે અસામાન્ય. ડિઝાયર એટલે ઈચ્છા, અને અનડિઝાયર એટલે અનિચ્છિત, એટલે જે કામ ન ગમે એ કરવું. ડિસ્કરેજ એટલે કોઈને પાડવું, હતોત્સાહિત કરવું. અને ઇન્કરેજ એટલે પ્રોત્સાહન કરવું એને કામ કરવા માટે. અને ડિસ્કરેજ એટલે એને ના પાડવી, ના કર, એને નેગેટિવ ફિલિંગ્સ આપવી. ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિગત. કલેક્ટિવ એટલે સમૂહ. ઇન્ડિવિજ્યુઅલ એટલે એક વ્યક્તિ, અને કલેક્શન એટલે સમૂહ. It's all about rest lecture. We'll continue in the next lecture. Thank you for listening. Have a nice day.